કેમ છો ધોરણ 10ના વિદ્યાર્થીઓ? આપણું ચેપ્ટર 2 ચાલે છે રેસનો ઘોડો. આગળના વિડીયોમાં આપણે થોડી માહિતી મેળવી હતી. 2 વિડીયો જોયા છે આપણે. આ વિડીયો ત્રીજો છે. પાર્ટ 2ની અંદર આપણે જોયું હતું કે વિનુ કાકા એમના છોકરાને અને અંકિતને કોમ્પ્યુટર ક્લાસીસ મોકલવા માંગે છે, પરંતુ અંકિતની ઈચ્છા નથી. એ એમનો પડોશી છે, પડોશી કરીને એમના ઉપર જ રહે છે. તો એમાં એવું થાય છે કે એ તાવનું બહાનું કાઢીને ઘરે રહી જાય છે, અથવા તાવ આવે છે, એની મમ્મી એને દવા આપે છે, શરીર ગરમ હોય છે અને થોડી વારમાં એ સારો થઈ જાય છે અને ટીવી જોવા લાગી જાય છે. પછી એના પપ્પા આવે છે સાંજે. વિનુ કાકા અને સૌરભ પણ એના ઘરે આવે છે અને કહે છે કે કેમ નથી આવતો. એને ઠપકો પણ આપે છે કે આવું કરે તો નહીં ચાલશે. અને અંકિતની મમ્મી નીનાબહેન એવું કહે છે કે હું મારા અંકિતને કોઈ પણ કમ્પ્યુટર ક્લાસીસ મોકલવા માટે તૈયાર નથી. તો હવે આગળ જોઈએ કે આગળ શું થાય છે. ઠપકો પણ આપે છે, ઘણો બધો ઠપકો આપે છે. હવે આગળ કહે છે, અરે પણ એમ તે હોય, એકવાર ઓછા માર્ક આવ્યા એમાં. એટલે કે એવું થાય છે કે ઓછા માર્ક આવ્યા એમાં ખીજવાનું શું? પાસ તો થઈ ગયો છે ને. એવું જરૂરી નથી કે સારા માર્ક્સ લાવે એ વ્યક્તિ હોશિયાર હોય. ઓછા માર્ક લાવનાર વ્યક્તિ પણ હોશિયાર હોઈ શકે છે. તો નીનાબહેન એટલે કે અંકિતની મમ્મી કહે છે, એટલા માટે નહીં, પણ જરા મોટો થાય ત્યારે અમે એને જ પસંદ કરવા દઈશું કે એને શું કરવું છે. એટલે કે જ્યારે છોકરો મોટો થશે ત્યારે એની ઈચ્છા મુજબ એને પૂછી લેવાનું કે ભાઈ તું શું કરવા માંગે છે, કયા ફિલ્ડમાં, કયા ક્ષેત્રમાં જવા માંગે છે. અત્યારથી આપણે એના પર કોઈ જોર જબરજસ્તી કરી શકીએ નહીં, કારણ કે હજુ એક કુમળું બાળક છે. જે બાજુ વારે એ બાજુ એ વળી જાય. એના માટે એને થોડોક સમય આપવો પડે કે એ મોટો થઈને શું કરવા માંગે છે. તો નીનાબહેન પણ આ જ વસ્તુ પર ભાર આપે છે કે મોટો થશે ત્યારે આપણે એને પૂછી જોઈશું કે એ શું કરવા માંગે છે. એ રાત્રે સંજય પણ મારા પર નારાજ થઈ ગયો. સંજય એટલે કે એમના અંકિતના પપ્પા અને નીનાબહેનના પત્ની એ પણ નારાજ થઈ ગયા, કારણ કે નીનાબહેન એટલે કે જે લેખિકા છે એ અંકિતને કોઈ પણ ક્લાસીસ કરાવવા દેવા માંગતા નથી. તું જાણે છે નીના, મારા સંજોગો એવા હતા કે હું જિંદગીમાં બહુ આગળ ન આવી શક્યો. એટલે કે સંજય એમની પરિસ્થિતિ ખરાબ હતી. તો એ નીનાને કહે છે કે તું જાણે છે કે મારી પરિસ્થિતિ કેવી હતી કે જેના કારણે હું જિંદગીમાં આગળ આવી શક્યો નહીં. અંકિત માટે હું બધું કરી છૂટવા તૈયાર છું. એટલે એવું કહેવા માગે છે જે પરિસ્થિતિ મારી હતી એવી પરિસ્થિતિ હું અંકિત માટે લાવવા માંગતો નથી. એટલે કે હું અંકિત માટે કંઈ પણ કરવા તૈયાર છું. તો નીનાબહેન કહે છે, તમે એને એક જ ચીજ આપશો, અંકિત પણ ખુશ, હું પણ ખુશ. એવું કહે છે કે તમે એક જ ચીજ આપશો, અંકિત પણ ખુશ અને હું પણ ખુશ. જરૂર, પણ મોંઘી તો નથી ને? એટલે કે જે વસ્તુ આપવા માંગે છે તે શું કહે છે, પણ મોંઘી તો નથી ને? ખૂબ કિંમતી છે, પણ તમારે રોકડા ચૂકવવા નહીં પડે. નીનાબહેન કહે છે, શું કહે છે? ખૂબ કિંમતી છે પણ તમારે રોકડા ચૂકવવા પડે. રોકડા એટલે કે રોકડા પૈસા ચૂકવવા નહીં પડે. તો અંકિતના પપ્પા કહે છે કે સંજયભાઈ એટલે? તો નીનાબહેન કહે છે, અંકિતને એનું શૈશવ આપો. સંજય, અંકિતને શું આપો? એનું શૈશવ આપો. હવે અહીંયા આગળ એનો સમાનાર્થી શબ્દ જુઓ. એનો સમાનાર્થી શબ્દ છે શૈશવ. શૈશવ મતલબ બાળપણ. શૈશવનો મતલબ શું થશે? બાળપણ. એટલે નીનાબહેન કહે છે કે એ તમારે રોકડા પૈસા નથી ચૂકવવાના. અંકિતને એક જ વસ્તુ આપવાની છે, એને આપવાનું છે બાળપણ. કારણ કે અત્યારથી જો આપણે જોર જબરદસ્તી એને ભણાવવાનું, ક્લાસીસ કરાવવાનું, તો પછી એનું બાળપણ ક્યારે વિતાવશે? વસ્તુ અહીંયા છે. સાંજે ઘણીવાર હું અને અંકિત બગીચામાં જતા. કોણ કોણ? નીનાબહેન અને અંકિત એ ઘણીવાર બગીચામાં જતા. ત્યાં એને હિંચકા ખાતો, બીજા બાળકો સાથે રમતો જોતાં મને થતું, ના, મારો નિર્ણય સાચો છે. એટલે કે જ્યારે બાળપણ માણી રહ્યો હોય અંકિત, રમતો હોય બધા જોડે, તો નીનાબહેનને થાય છે કે મારો નિર્ણય સાચો છે, કારણ કે એને પણ એનું બાળપણ જીવવું જરૂરી છે. જો આપણે ફક્ત ભણતર કર્યા કરશું તો એનું બાળપણ ક્યારે જીવશે? એટલે નીનાબહેન કહે છે કે મારો નિર્ણય જે છે એ સાચો છે કે નાની ઉંમરમાં એને આટલું બધું ભણાવવું જરૂરી નથી. કે જે ભણે છે સ્કૂલમાં એ બરાબર છે, પછી વધુ ક્લાસો કરાવવા જરૂરી નથી. પણ એમ કંઈ વિનુ કાકા અંકિતને છોડે એમ ન હતા. એટલે કે જે વિનુ કાકા હતા એ અંકિતને આટલું આસાનીથી છોડી દેવા હતા નહીં. વિનુ કાકા સૌરભને ભણાવે ત્યારે અંકિતને લઈ જતા. એટલે કે જ્યારે વિનુ કાકા, તમને આપણે આગળ વાત કરી હતી કે વિનુ કાકા ટ્યુશન લે છે બંને જણાનું, સૌરભ અને અંકિતનું, તો એને લઈ જતા. પણ મને સ્પષ્ટ દેખાતું કે એ નારાજ થઈ જતો. એટલે કે અંકિતને ટ્યુશને જવું એટલે કે વિનુ કાકા પાસે ભણવું ગમતું ન હતું. એ અંકિત નારાજ થઈ જતો.
સંજયના ધ્યાનમાં પણ આ વાત આવી, એટલે કે સંજય પણ આ વાતને નોટ કરી કે અંકિતને સ્કૂલેથી આવ્યા પછી ત્યાં જવું ગમતું ન હતું. એક રવિવારની સાંજે અમે દરિયા કિનારે અંકિત સાથે ખૂબ રમ્યા. એટલે કે જ્યારે રવિવાર હતો તો સંજય અને એમના પત્ની એમના પુત્રને લઈને, એટલે કે અંકિતને લઈને દરિયા કિનારે જાય છે અને ત્યાં તેઓ ખૂબ રમે છે. પાણીમાં ભીંજાયા પછી આઈસ્ક્રીમ ખાતા ખાતા એને પૂછ્યું, એટલે કે દરિયા કિનારે તેઓ પાણીમાં રમતા હતા અને ત્યાર પછી એ લોકો આઈસ્ક્રીમ ખાતા ખાતા અંકિતને પૂછે છે. જુઓ શું પૂછે છે આગળ. બેટા અંકિત, ત્યારે વિનુ કાકા પાસે કેમ નથી ભણવું? અંકિતને શું પૂછે છે એ લોકો વાતમાં આઈસ્ક્રીમ ખાતા ખાતા કે બેટા અંકિત, તારે વિનુ કાકા પાસે કેમ નથી ભણવું? કારણ કે એમને ખ્યાલ આવી ગયો હતો કે અંકિતને વિનુ કાકા પાસે ભણવું ગમતું નથી. એ કહેતા હતા કે તું ભણવામાં ધ્યાન નથી આપતો. એટલે કે વિનુ કાકા શું કહેતા હતા કે અંકિત ભણવામાં ધ્યાન આપતો નથી. સૂર્યાસ્ત થઈ ગયો હતો. સૂર્યાસ્ત થઈ ગયો એટલે કે આઠમી જવો, સૂર્ય આઠમી જવો અને હળવે હળવે અંધકાર ઉતરી રહ્યો હતો. અંધકાર ઉતરી જવો એટલે કે સાંજ પડી રહી હતી. જુઓ અહીંયા કારી કયો રૂઢિપ્રયોગ આવશે? હળવે હળવે અંધકાર ઉતરી રહ્યો હતો. અંધકાર ઉતરી રહ્યો હતો એટલે કે ધીરે ધીરે સૂર્યાસ્ત થઈ રહ્યો હતો. હાથમાંનો ફુગ્ગો એને છોડી દીધો. એટલે કે દરિયા કિનારે આપણે ખબર ને ફરવા જાય ત્યારે બધા નાના નાના છોકરાઓ હાથમાં ફુગ્ગા રાખતા હોય છે રમવા માટે. તો અંકિતે એ હાથમાં જે ફુગ્ગો હતો એ છોડી દીધો, એટલે કે હવામાં ઉડતો કર્યો અને એને દૂર સુધી હવામાં ઉડતો જોઈ રહ્યો, કે જેમ જેમ ફુગ્ગો હવામાં ઉડતો હતો તેમ તેમ એને જોઈ રહ્યો હતો. પછી અચાનક એ જોરથી બોલ્યો. શું બોલ્યો અંકિત? મને વિનુ કાકા જરાય ગમતા નથી. જો અંકિતે આખરે એના મનની વાત કરી. શું મનની વાત કરી? કે મને વિનુ કાકા જરાય નથી ગમતા. હા ને? અમે બંને આઘાતથી એને જોઈ રહ્યા. આઘાત એટલે આશ્ચર્યચકિત થઈને તેઓ અંકિતને જોઈ રહ્યા કે અંકિતે આ શું બોલ્યો. આવો ધિક્કાર અંકિતમાં અમે કદી જોયો ન હતો. ધિક્કાર એટલે કે આટલી બધી નફરત વિનુ કાકા પ્રત્યે. એવું એની મમ્મી નીનાબહેન અને સંજયભાઈના પપ્પાએ આવું ક્યારેય જોયું ન હતું કે અંકિત આવું કહેશે. પછી ધીમે ધીમે મંજુ કાકી પાસેથી મને ખબર પડી. જુઓ લેખિકા એટલે કે નીનાબહેન એમને ધીમે ધીમે મંજુ કાકી પાસેથી ખબર પડવા લાગી કે ખરી વાત શું હતી. નીનાબહેન, મારું માનો તો અંકિતને મારે ત્યાં ભણવા મોકલતા જ નહીં. જુઓ આખરે વિનુ કાકાની પત્ની એટલે કે મંજુ કાકીએ પણ ના પાડી દીધી કે અંકિતને મારે ત્યાં મોકલશો નહીં. મારા વરને અક્કલ નથી. અક્કલ એટલે કે બુદ્ધિ. અક્કલ એટલે કે બુદ્ધિ નથી. મારા વરને એટલે કોને? વિનુ કાકાને. વારે વારે અંકિતને ઉતારી પાડે છે. ઉતારી પાડવું એટલે કે ગમે તેવા અપશબ્દ બોલીને એને નારાજ કરી નાખવો. વારે વારે અંકિતને ઉતારી પાડે છે એટલે કે ગમે તેવા શબ્દ બોલીને એને ઉતારી પાડે છે. બિચારો કુમરો જીવ. કુમરો જીવ એટલે કે હજુ નાનું બાળક. કુમરો જીવ એટલે શું? નાનું બાળક. એમ તો મારા સૌરભને ન છોડે. એટલે કે એમ તો એ મારા સૌરભને પણ બોલે જ છે, પણ તમે માનશો? એમ પૂછે છે કે તમે માનશો? અમે ત્રણેય જણાએ ભેગા બેસીને નિરાંતે ખાધું નથી. જુઓ ત્રણેય જણા એટલે કોણ કોણ? વિનુ કાકા, એમનો પુત્ર સૌરભ અને એમની પત્ની મંજુ કાકી. એટલે કે મંજુ કાકી કહે છે કે અમે ત્રણેય આખું ફેમિલી છે આ 3 જણનું. તો એવું કે અમે ત્રણેય જણાએ ક્યારે શાંતિથી બેસીને ખાધું નથી. એટલે કે વિનુ કાકા માત્ર જ્યારે ઘરે હોય છે તો બસ ભણવાની જ વાત કરે છે. માત્ર બીજું એમનું બાળપણ છીનવાઈ રહ્યું છે. એમને રમવા મોકલતા નથી, મિત્રો સાથે ભણવા નથી દેતા. તો આવું મંજુ કાકીને પણ ગમતું નથી. અને અમે અંકિતને વિનુ કાકાને ત્યાં ભણવા મોકલવાનું બંધ કર્યું. એટલે આ વાત સાંભળ્યા પછી એટલે કે વિનુ કાકાનું વર્તન અંકિત પ્રત્યે સારું ન હતું. માત્ર ફક્ત ભણાવ્યા જ કરતા. એટલા માટે અંતે નીનાબહેન એટલે કે અંકિતની મમ્મી અને પપ્પાએ અંકિતને વિનુ કાકાને ત્યાં મોકલવાનું બંધ કર્યું. શાના માટે? ભણવા માટે. વિનુ કાકા ધુઆપુઆ થયા. ધુઆપુઆ એટલે કે ગુસ્સે થઈ જવું. વિનુ કાકા ધુઆપુઆ એટલે કે ગુસ્સે થઈ જવું. લડ્યા પણ અમે મક્કમ રહ્યા. મક્કમ એટલે કે તટસ્થ. મક્કમ એટલે શું? સમાનાર્થી શબ્દ શું છે? મક્કમ. મક્કમ એટલે તટસ્થ. તો એવો તટસ્થ રહ્યા. તો આગળ એવું થાય છે કે એવો વિનુ કાકા જે છે એ ગુસ્સે થઈ ગયા, લડ્યા, પણ નીનાબહેન અને સંજયભાઈ મક્કમ રહ્યા. અંકિત પહેલેથી જ નબળા બાંધાનો છે. નબળા બાંધાનો એટલે કે થોડોક
એમ માસૂમ નમ્ર બનવાનું કે કંઈ પણ થાય તો એ થોડુંક વધારે માથું લગાડે કે ખોટું લગાવી દેતો. આ એક વર્ષ જવા દો. અંકિતના મમ્મી શું કહે છે કે આટલું વર્ષ જવા દો. આવતા વર્ષથી વાત એટલે કે આવતા વર્ષથી આપણે જોઈશું. હજી તો 5મું ધોરણ છે. કયું ધોરણ છે? હજી તો 5મી ધોરણ છે. અત્યારથી કોમ્પ્યુટર ક્લાસીસ સારું ન કહેવાય. એટલે 10 વર્ષનો છોકરો છે. એવી શી ચિંતા છે કે હમણાંથી કોમ્પ્યુટર શીખવીએ? હજી તો એને ઘણું બધું ભણવાનું બાકી છે ત્યારે એ કોમ્પ્યુટર શીખશે. એ વર્ષે સૌરભને શાળાના શ્રેષ્ઠ વિદ્યાર્થીનું શિલ્ડ મળ્યું. શિલ્ડ એટલે કે એવોર્ડ, જે મેડલ કહેવાય ને એ મળ્યું. અને અંકિત 7મે નંબરે પાસ થયો. અંકિત 7મે નંબરે પાસ થયો. પરિણામ તો અમે પહેલેથી જ જાણતા હતા. એટલે કે અંકિતના મમ્મી પપ્પા પરિણામ પહેલેથી જ જાણતા હતા. એટલે અમે પહેલેથી જ થોડા દિવસ બહાર ગામ જવાનો કાર્યક્રમ ગોઠવી રાખેલો. એટલે કે એમને ખબર હતી કે અંકિતનું રિઝલ્ટ કેવું આવશે, થોડું નબળું આવવાનું છે. એટલે એમને પહેલેથી જ બહાર ફરવા જવાનો પ્લાન ગોઠવી રાખ્યો હતો. એક નાના હિલ સ્ટેશન પર સંજયે સેનેટોરિયમમાં બુકિંગ કરાવ્યું હતું. એટલે કે હિલ સ્ટેશન એટલે કે પર્વતીય પ્રદેશ હોય ને ત્યાં એક પ્રવાસન સ્થળ, તે ત્યાં એમણે પહેલેથી જ સંજય એટલે કે અંકિતના પપ્પાએ બુકિંગ કરાવી રાખ્યું હતું. અમે 3 જણા ખૂબ ફર્યા. જુઓ, એમને કોઈ જાતનો અફસોસ નથી કે અંકિતનું રિઝલ્ટ ઓછું આવ્યું છે. ભલે સૌરભ શ્રેષ્ઠ નંબરે પાસ થયો હોય, પણ એ વિનુ કાકાની જોર જબરજસ્તીના કારણે પાસ થયો છે. પણ જે અંકિત જે 7મા નંબરે આવ્યો છે એ એની મહેનત પ્રમાણે કે એના બુદ્ધિ ક્ષમતા પ્રમાણે એ 7મા નંબરે આવ્યો છે. તો પણ એના મમ્મી પપ્પાએ એને કંઈ કીધું નહીં, પણ એને ફરવા લઈ ગયા. ક્યાં? હિલ સ્ટેશન પર. ટ્રેકિંગ કર્યું. ટ્રેકિંગ એટલે જંગલોમાં પર્વતો પર ચડવું, ફરવું, એને ટ્રેકિંગ કહેવાય. તો એમણે ટ્રેકિંગ કર્યું. એના ઉત્તીર્ણ થવાની ખુશાલીમાં, ઉત્તીર્ણ એટલે કે પાસ થવાની ખુશાલીમાં મેં એને રામાયણ મહાભારતની 12 કથાઓના પુસ્તકો ભેટ આપેલા. જુઓ, નીના બહેને શું કરેલું? એ જે પાસ થઈ એની ખુશીમાં અંકિતને રામાયણ મહાભારતની કથાઓના અમુક પુસ્તકો એને ગિફ્ટમાં આપ્યા. વાંચવાનો એવો નાદ લાગ્યો, નાદ એટલે કે એને એવી આદત લાગી વાંચવાની, એને એવી રસ લાગ્યો કે એને બધા જ પુસ્તકો 2 વાર વાંચી નાખ્યા. જુઓ, અંકિતે એ બધા જ પુસ્તકો જે એની મમ્મીએ જેને ગિફ્ટમાં આપેલા એ બધા પુસ્તકો એને કેટલી વાર વાંચી નાખ્યા? 2 વાર. અમે ચિંતામાં હતા કે અંકિત અને સૌરભને જુદા પાડવા શાળા બદલીએ તો સારું. એટલે કે બંને જણા ચિંતામાં હતા કે આપણે શું કરીએ, અંકિત અને સૌરભને છૂટા પાડવા માટે શાળા બદલીએ. કારણ કે એક બાજુ અંકિત સારા નંબરે પાસ થતો હતો, જેમાં એના પપ્પા વિનુ કાકા ખૂબ દબાણ કરતા હતા, જ્યારે અંકિતને એવું કોઈ જોર જબરજસ્તી દબાણ હતું નહીં. ત્યાં તો બંનેના વર્ગ જુદા થવાથી અમને મોટી હાશ થઈ ગઈ. હવે શું થાય છે આગળ? એ લોકો શાળા બદલવા માંગતા હતા, પણ એવું બન્યું કે એમને હાશ થઈ ગઈ. કોને? અંકિતના મમ્મી પપ્પાને. શું બન્યું કે બંનેના વર્ગ જુદા પડી ગયા, બંને અલગ અલગ વર્ગમાં વહેંચાઈ ગયા. અંકિત પણ આનંદમાં રહેવા લાગ્યો. એટલે ધીરે ધીરે અંકિત પણ ખૂબ ખુશાલ રહેવા લાગ્યો. જાણે મુઠ્ઠીઓ વાળી સતત દોડવામાંથી એનો છુટકારો થઈ ગયો. એટલે કે જેમ રેસનો ઘોડો એક જ સ્પીડમાં દોડ્યા કરતો હોય તે રીતે અંકિત એ દોડમાંથી છૂટો થઈ ગયો હોય એમ એને લાગ્યું. પછી આખી વાત પરથી અમારું ધ્યાન હટી ગયું. એટલે કે જે અંકિત માટે જે ચિંતા હતી કે શું થશે એ એની વાત પરથી એમનું ધ્યાન હટી ગયું. મને દિવસો હતા અને મારી તબિયત સારી રહેતી ન હતી. હું તો શરૂઆતમાં ખૂબ ઉદાસ રહેતી હતી, પણ અંકિત તો ખુશ હતો. જુઓ, નીના બહેનના દિવસો હતા અને એમની તબિયત સારી રહેતી હતી નહીં. હું તો શરૂઆતમાં ખૂબ ઉદાસ રહેતી. એટલે શરૂઆતમાં જ્યારે અંકિત જ્યારે ઓછું ભણતો, એમ ધ્યાન ન આપતો, તો એ ઉદાસ રહેતા હતા. પણ અંકિત હવે કેવો રહેવા લાગ્યો હતો? ખુશ. મારી ખૂબ કાળજી રાખે. જુઓ, અંકિત એમની ખૂબ કાળજી રાખે. સાંજે સ્કૂલેથી આવી પોતાની મેરે જ દૂધ પી લઈ જલ્દી હોમવર્ક કરી લે છે. જુઓ, હવે અંકિતની અંદર કેવું પરિવર્તન આવ્યું? એ સાંજે સ્કૂલેથી આવતો અને પોતાની મેરેજ જાતે દૂધ લઈને પી લેતો અને ગૃહ કાર્ય કરવા એટલે કે હોમવર્ક કરવા બેસી જતો. પછી સાંજની રસોઈમાં મને મદદ કરે. જુઓ, સાંજે રસોઈ કરવામાં પણ એ મદદ કરતો. કેવું કહેવાય, એની અંદર કેવું પરિવર્તન આવ્યું? વિનુ કાકા આ દ્રશ્ય જોઈ ગયેલા. એટલે વિનુ કાકા આ જે સીન હતો કે અંકિત ઘરમાં આવું કામ કરે છે તે જોઈ ગયેલા. એથી તો એમની નારાજી ખૂબ વધી ગઈ. કે જે નારાજ હતા એ વધી ગઈ.
અને હવે તો એક બિલ્ડિંગમાં રહેવા છતાં એ લિફ્ટમાં મળી જાય એ પૂરતો સંબંધ રહ્યો હતો. એટલે કે પહેલાં કેવું ઘર જેવો સંબંધ હતો, ઘરે આવજાવ, પણ હવે તો લિફ્ટમાં મળે તો એ સરખી રીતે બોલાવતા ન હતા. હા, મંજુ કાકી બપોરે ડોક્યું કરતા, એટલે કે મંજુ કાકી તો એમને બોલાવતા, પણ વિનુ કાકાની નારાજગી વધી ગઈ હતી. મારા માટે અચૂક ગરમ નાસ્તો લાવતા. જો જે નીનાબહેન હતા અંકિતની મમ્મી, એમની તબિયત સારી ન રહેતી હતી, તો એ મંજુ કાકી હતા એ એમના માટે ગરમ નાસ્તો બનાવીને લાવતા હતા. સૌરભ સીડીનું એક એક પગથિયું ચડી રહ્યો હતો, તોય એમની આંખમાં વિષાદ ડોકાતો હું જોઈ શકતી. સૌરભ પણ એમની સાથે સાથે આવતો. મને દીકરી જન્મી. જુઓ, જે એમના દિવસો જતા હતા ને નીના બહેનના, એટલે કે અંકિતના મમ્મીના, તો તેઓ ગર્ભવતી હતા. તેઓ શું હતા? ગર્ભવતી. અને થોડા સમય પછી એમને દીકરી જન્મે છે, એક બાળકીનો જન્મ થાય છે. અંકિત ગાંડો ઘેલોટ હતો. ગાંડો ઘેલો કે ખૂબ આનંદમાં આવી ગયો, ખૂબ ખુશ થયો, કારણ કે એને બહેન આવી હતી. એને શું આવી હતી? બહેન આવી હતી. થતો જોતા હું અને સંજય હસી પડતા. જુઓ, અંકિતને આટલો ખુશ જોઈને સંજય અને તેઓ હસી પડતા. અંકિતને એની પર ઓરઘોર થતો જોઈ મનમાં કોઈ અજબ સુખ અનુભવ્યું. એટલે કે અંકિત એની બહેનને એકલો મૂકતો નહીં, એની આજુબાજુ જ ફર્યા કરતો. તો એ જોઈને નીના બહેનને ખૂબ સારું સુખ અનુભવાતું. મંજુ કાકી તો એને રમાડતા રડી જ પડેલા. કોને રમાડતા? એ જે નાની બાળકી આવી ને, અંકિતની નાની બહેન, એને રમાડતા જઈને રડી પડેલા. અંકિતને લાડથી એનું નામ પાડ્યું ફોરમ. જો અંકિત આટલો નાનો છોકરો છે, એની બહેનનું નામ શું પાડ્યું એને? ફોરમ. કેટલું સરસ નામ પાડ્યું, ફોરમ. હજુ તો થોડા મહિનાની હતી અને એને કમળો થઈ ગયો. બહુ ખરાબ પરિસ્થિતિ આવી ગઈ. પરિસ્થિતિ કેવી આવી ગઈ? બહુ ખરાબ. કે હજુ તો એ નાની હતી, એ બાળકી કેવી હતી? નાની હતી, થોડા જ મહિનાની થઈ હતી, હજુ એનું વર્ષ પણ નહીં પૂરું થયું હતું, અને એને કમળો થઈ ગયો. એ કમળો તે તમને ખબર છે ને, એનો રોગ થાય છે તે પીળો પીળો. એ અમારા સૌના જીવ ઊંચા થઈ ગયા. હવે સવાલ જ નહીં, ઊંચા થઈ જાય, ગભરાઈ જવાય કે નાની બાળકીને કમળો થઈ ગયો. કમળો મટ્યો ત્યાં આખા શરીરે એને ફોડલીઓ ફૂટી નીકળી. એટલે કે જેવો કમળો દૂર થયો, સારી થઈ, તો તરત જ એને આખા શરીર પર ફૂલ્લીઓ થાય ને આપણે નાની નાની, એવો ફૂટી નીકળી. એ વર્ષે અંકિતનો ક્લાસમાં 31મો નંબર આવ્યો. જુઓ, અંકિતનો નંબર 31, એટલે અંકિતની ભણતર પર ખૂબ મોટી અસર પડી. અંકિતના ભણતર પર ખૂબ મોટી અસર પડી. અમે બે એને વઢી શકીએ એમ પણ નહોતા. વઢી શકું એટલે કે ખીજવાઈ જવું, ગુસ્સે થવું. વઢી શકું એટલે કે ગુસ્સે થવું. એટલે કે સંજય અને નીનાબહેન, એના મમ્મી પપ્પા એને ખીજવાઈ શકે એમ નહોતા. ભણવાનો એને ખાસ સમય જ ક્યાં મળ્યો હતો? અંકિતને ભણવાનો સમય નહોતો મળ્યો, કારણ કે નીનાબહેન ગર્ભવતી હતા, એમની બાળકીનો જન્મ થયો હતો. તો અંકિત ઘરમાં બધું કામકાજ કરતો હતો, અને સંજય એટલે કે એના પપ્પા તો નોકરીએ ચાલ્યા જતા હતા, એટલે અંકિતને ભણવાનો સમય મળ્યો નહોતો. અને કદાચ એના કારણે જ એના શિક્ષણ પર અસર પડી હતી. મંજુ કાકી બપોરે વિનુ કાકાથી છાની કેક લઈને આવેલા. છાની એટલે કે છુપાઈને કેક લઈ આવેલા. બેટા, મારી પરીક્ષામાં તો તું પાસ હો. જુઓ, મંજુ કાકી ખુશ હતા, કારણ કે એમની નજરમાં અંકિત પાસ થઈ ગયો. પાસ થઈ ગયો એટલે કે ભણતર પાસ નહીં, પણ એણે જે ઘરની જવાબદારી નિભાવી, અંકિતે જે ઘરની જવાબદારી નિભાવી, એ ખૂબ સારી કહેવાય. સૌરભ તો માત્ર સ્કૂલે જઈ ભણતો જ હતો, એ ઘરમાં કંઈ જ નહીં કરતો હતો. જ્યારે અંકિત તો ભણવાની સાથે સાથે એની મમ્મીનું ધ્યાન, ઘરનું ધ્યાન, એની નાની બહેનનું ધ્યાન રાખતો હતો. એટલે મંજુ કાકી કહે છે કે બેટા, તું મારી નજરમાં તો પાસ થઈ ગયો. ફોનમ બીમાર પડી જતી ત્યારે એને કેજીમાં દાખલ કરી, ત્યારે કે પછી સંજયને સ્કૂટરનો ગંભીર અકસ્માત થયો ત્યારે અંકિત હંમેશા મારી સાથે હતો. કેટલું સરસ દ્રશ્ય છે કે ફોનમ એટલે કે એની નાની બહેન બીમાર પડી ત્યારે પણ અંકિત સાથે હતો. એને કેજીમાં કેજી એટલે ખબર ને, શૂન્ય જેની આપણે મૂકીએ તે સ્કૂલમાં દાખલ કરી ત્યારે પણ એ સાથે હતો. અને સંજય એટલે કે એના પિતાનું સ્કૂટરનું ગંભીર અકસ્માત થયું અને પપ્પાનું અકસ્માત થયું ત્યારે પણ એ સાથે હતો. એટલે અંકિતે કેટલી મોટી જવાબદારી નિભાવી. જો અંકિત સૌરભની જેમ માત્ર ક્લાસીસ કર્યા કરતે, ભણ્યા કરતે, તો એને માતા પિતાની જવાબદારીનો ખ્યાલ આવતે નહીં. જે રીતે સૌરભને ખ્યાલ નથી આવતો પોતાના માતા પિતાનો, તે રીતે અંકિતને પણ આવશે નહીં. પરંતુ અંકિતે એવું નહીં કર્યું. અંકિતે પોતાના ઘરની જવાબદારી લીધી. એસએસસીમાં સૌરભને 92% આવ્યા. જુઓ, સૌરભ તો એમ પણ
નાનપણથી જ ભણવામાં ખૂબ આગળ હતો. એને કેટલા ટકા આવ્યા? 92% આવ્યા. પણ જે ઘરની જવાબદારીનો ખ્યાલ હોવો જોઈએ એ સૌરભને ખ્યાલ હતો નહીં. એ મમ્મીને કે કોઈને મદદ કરતો ન હતો. અંકિતને 68% આવ્યા, એટલે કે સૌરભથી ઓછા. પરંતુ અંકિતની અંદર ઘરની જવાબદારી, સંસ્કાર, લક્ષણો જોવા મળ્યા હતા. સૌરભે સાયન્સમાં એડમિશન લીધું. જુઓ, 92% આવવાથી સૌરભે શામાં એડમિશન લીધું? સાયન્સમાં. અંકિતે કોમર્સ લીધું. એટલે કે બંનેની લાઈન કેવી થઈ ગઈ? બદલાઈ ગઈ. મેં અને સંજય એને સરસ કિંમતી ઘડિયાળ ભેટ આપી. સંજય એટલે કે એના પિતા અને એની મમ્મી નીનાબહેને અંકિતને ખૂબ જ સરસ હાથમાં પહેરવાની ઘડિયાળ ભેટ આપી. ત્યારે ઘણા સમય મેં એના ચહેરા પર ફરી ઉદાસી જોઈ. અંકિતના ગિફ્ટ આપવા છતાં અંકિતના ચહેરા પર શું આવી ગઈ? ઉદાસી આવી ગઈ. સોરી પપ્પા, તમારા લોકોનું સપનું હું પૂરું ન કરી શક્યો. એટલે અંકિત માફી માંગે છે. ઓછા ટકા આવવાથી, કોમર્સ લેવાથી એના મમ્મી પપ્પાને શું કહે છે? માફી માંગે છે કે હું તમારું સપનું પૂરું કરી શક્યો નહીં. મેં કહ્યું, કોણે? નીનાબહેને. શું કહ્યું? તું માત્ર ડિગ્રી મેળવે એ અમારું સપનું ન હતું બેટા. શું કહે છે? કે તું ફક્ત ડિગ્રી મેળવે, ભણી ગણીને ડિગ્રી મેળવે એ અમારું સપનું ન હતું. તું એક ઉમદા માણસ બને. ઉમદા એટલે કે ખૂબ સારો માણસ. અને એને સાબિત કરી બતાવ્યું છે અંકિતે. જે ઘરકામની જવાબદારી લીધી એ જોઈને એને સાબિત કરી બતાવ્યું છે કે એ સારો માણસ પણ છે. માણસ બને એવું અમે બંને જરૂર ઈચ્છતા હતા અને એ સપનું સાચું પડશે એવી મને શ્રદ્ધા છે. એમને વિશ્વાસ છે. કોના પર? અંકિત પર. કે અંકિત ભણે તો છે જ, પણ સાથે સાથે સારો માણસ પણ બને છે. અને એમને વિશ્વાસ છે. 11 વર્ષ પછી, એના 11 વર્ષ પછી, 11 વર્ષ એટલે કે અંકિત ઘણો મોટો થઈ ગયો. અંકિત એક બેંકમાં સરસ નોકરી કરે છે. આ હવે પછી વર્ષો વીતે છે. અંકિત ભણે છે, મોટો થાય છે, કોમર્સ લઈને ડિગ્રી મેળવે છે અને એક બેંકમાં નોકરી કરે છે. કિડની ફેલ થવાથી સંજયનું મૃત્યુ થયું છે. એના પપ્પાનું મૃત્યુ થઈ ગયું છે. શાનાથી? કિડની ફેલ થવાથી. ઘરમાં થોડા દિવસે કંઈ ને કંઈ મુશ્કેલી, સમસ્યા આવતી જ રહે છે. અંકિતે બેંકમાં એની સાથે કામ કરતી નંદા નામની યુવતી સાથે લગ્ન કર્યા. જો અંકિતનો સમયગાળો હવે કેવો આવે છે કે એની સાથે જ એક છોકરી નોકરી કરે છે બેંકમાં, નંદા, જેનું નામ છે નંદા, અને એની સાથે લગ્ન કર્યા. એમને નાનકડો મીઠડો દીકરો છે, યશ. અંકિતને એક નાનો છોકરો પણ થઈ ગયો. જુઓ, અત્યાર સુધી આપણે અંકિતની વાત કરતા કે અંકિત નાનો છોકરો છે, પણ હવે તો અંકિતના છોકરાની પણ આવી ગઈ વાત કે અંકિતનો નાનો છોકરો છે, એનું નામ છે યશ. ફોરમ BScમાં અભ્યાસ કરે છે. એટલે કે એની જે બહેન હતી અંકિતની, એ BSc કોલેજ કરે છે. સાયન્સ લીધું છે અને BScમાં અભ્યાસ કરે છે, કોલેજ કરે છે. સંજયના મૃત્યુ પછી અંકિતે અમને મા દીકરીને સાચવી લીધા છે. અંકિતે કેટલી સારી જવાબદારી ઉપાડી લીધી, તમે વિચારો. આમાં સૌરભની વાત તો આવતી જ નથી કે સૌરભે શું કર્યું. એને તો ફક્ત વિનુ કાકાએ ભણવા પર જોર આપેલું. જ્યારે અંકિતે ભણવાની સાથે સાથે ઘરની જવાબદારી લીધી. એના પિતાનું મૃત્યુ થયું અંકિતના, સંજયનું, તો એણે પોતાની માતા અને દીકરીને ખૂબ સારી રીતે સાચવી. કોઈ ખોટ પડવા દીધી નથી. જો અંકિતે કોઈ ખોટ પણ નહીં પડવા દીધી. એને સારી જોબ કરી, લગ્ન કર્યા, તે છતાં એને ઘરની જવાબદારી કેવી સારી રીતે નિભાવી કે કોઈ ખોટ ન પડવા દીધી. ઘણીવાર સાંજે અમે બધા જ બગીચામાં જઈએ છીએ. બધા જ. હવે તેમનું ફેમિલી મોટું થઈ ગયું. અંકિત, એની પત્ની, એનો પુત્ર, એની મમ્મી, એની બહેન. પહેલાં તો માત્ર 3 જણા જ હતા. એના મમ્મી પપ્પાને અંકિત, પછી એની બહેન આવી, એના લગ્ન થયા, એનો છોકરો થયો. એટલે ફેમિલી મોટું થયું, પરિવાર મોટું થયું અને બધા જ સાથે બગીચામાં ફરવા જતા. યશને મોટા હિંચકા ખાવા ખૂબ જ ગમે છે. જુઓ, જે રીતે અંકિત નાનો હતો અને હિંચકા ગાતો ને, એ રીતે એના છોકરાને પણ હિંચકા ખાવા ખૂબ ગમે છે. હવે સૌરભની વાત આવે છે. હવે અંકિતની વાત તો આપણે જાણીએ કે અંકિતે કેટલું સારું જીવન જીવ્યું. એના ફેમિલી સાથે નોકરી કરે છે, લગ્ન કર્યા છે અને પોતાના ઘરે જ રહે છે. પણ હવે સૌરભની વાત કરીએ આપણે. તો સૌરભનું શું થયું? તો સૌરભ અમેરિકામાં ડૉક્ટર થયો. ક્યાં થયો? અમેરિકા. પોતાનો દેશ છોડીને ક્યાં ડૉક્ટર થયો? અમેરિકામાં. ત્યાંની મોટી હોસ્પિટલમાં એક કામ કરે છે. ત્યાંની જ અમેરિકાની મોટી હોસ્પિટલમાં એક કામ કરે છે. ત્યાં એનું નામ ઘણું મોટું છે. એટલે કે ત્યાં લોકો એને ખૂબ સારી રીતે જાણે છે. વિશાળ બંગલો, એટલે કે ખૂબ જ મોટું ઘર, બંગલો કહીએ ને આપણે, એ કાર, બધું જ એની પાસે છે. એટલે કે એ ખૂબ મોટો માણસ બની ગયો હતો. માત્ર માતા પિતા માટે એની પાસે સમય નથી. જુઓ, કેટલો અંકિતનો સમય કેટલો સારો છે, જ્યારે સૌરભનો સમય એટલો સારો નથી. વિનુ કાકાએ એને ભણાવી ગણાવી તો ખરો, પણ અંતમાં સૌરભ એમને મૂકીને ચાલ્યો ગયો.
ક્યાં? અમેરિકા. માતા પિતા માટે એની પાસે સમય નથી. એના માતા પિતા કોણ? વિનુ કાકા અને મંજુ કાકી. પણ એમના માટે સૌરભ પાસે કોઈ સમય નથી. વિનુ કાકા મંજુ કાકી શરૂઆતમાં તો પહેલાં હોંશભેર અમેરિકા જતા. હોંશભેર ખુશી ખુશીમાં કે ચાલો અમે વિદેશ ચાલ્યા, અમેરિકા ગયા. પણ 3 વર્ષ પહેલાં છેલ્લી વાર પાછા આવ્યા પછી હવે અહીં જ છે. એટલે કે 3 વર્ષ પહેલાં એ લોકો આવી ગયા હતા. હવે એમને ત્યાં જવાનું મન થતું નથી. અમેરિકા જવાનું મન થતું નથી. કેમ નથી થતું એ આપણે જોઈએ. એમને પૂછે છે હવે ક્યારે જશો? હવે ક્યારે જશો? ત્યારે માથું ધુણાવી ચૂપ રહે છે. એટલે કે એ લોકો કંઈ બોલી શકતા નથી. વિનુ કાકા અને મંજુ કાકી કંઈ બોલી શકતા નથી. એવું તો શું થયું હશે કે તેઓ પોતાના દીકરા સૌરભ પાસે અમેરિકા જવા તૈયાર નથી. જઈને તો આવ્યા પણ હવે બીજી વાર જવાની ના પાડે છે. એમની આંખે ખૂણે બાજેલું નાનું આંસુ આથમતા સૂરજના કિરણમાં ચમકી ઉઠે છે. જો આવી વાત થતાં જ એમની આંખના ખૂણે એક નાનું આંસુ આવી જાય છે. અને જે રીતે આથમતો સૂર્ય હોય એના કિરણથી એ આંસુ ચમકી ઉઠે છે એક મોતીના દાણાની જેમ. અમે ફરવા જઈએ ત્યારે અંકિત અચૂક એમને સાથે લઈ આવે છે. જુઓ, જ્યારે અંકિતનું પરિવાર ફરવા જાય છે ત્યારે અંકિત એ બંનેને કોને? વિનુ કાકા અને મંજુ કાકી, જેઓ હવે ઘરડા થયા છે. કારણ કે સમય વીતી ગયો છે ઘણો, એટલે એ પણ ઘરડા થયા છે, વૃદ્ધ થયા છે અને એકલા છે. કારણ કે એમનો પુત્ર સૌરભ તો ક્યાં રહે છે? અમેરિકા. અહીંયા એમનું કરવાવાળું કોઈ નથી. વિનુ કાકાએ તો એમને ભણવા પર જોર આપેલું પણ એનું પરિણામ હવે એમને ભોગવવું પડે છે કે પોતાનો દીકરો હવે અમેરિકા સેટલ થઈ ગયો છે અને એમનું અહીંયા ગાડી જોવાવાળું કોઈ નથી. પણ અંકિત કેવો સારો કહેવાય કે એને પોતાના પરિવારને નથી છોડ્યો, પોતાના પરિવારની સાથે છે. આગળ તો જ્યારે ફરવા જાય છે ત્યારે અંકિત એ બંનેને પણ સાથે લઈ આવે છે. વિનુ કાકા અને મંજુ કાકીની ઉંમર જાણે એકદમ વધી ગઈ લાગે છે. મેં વાત કરી ને કે હવે એમની ઉંમર વધવા લાગી છે. કાકીને ઘૂંટણનો દુખાવો થયો છે. એટલે કાકી હવે વૃદ્ધ થયા છે એટલે એમને હવે ઘૂંટણે દુખાવો થાય છે. ફોરમનો હાથ પકડીને ધીમે ધીમે ચાલે છે. ફોરમ કોણ છે? અંકિતની બહેન, જેનો જન્મ થયો હતો ને એ. તો એનો હાથ પકડીને મંજુ કાકી ધીરે ધીરે ચાલે છે. બગીચો ખાલી થવા લાગે છે. એટલે કે ધીરે ધીરે બગીચો ખાલી થાય છે કે લોકો હવે ઘરે તરફ ફરી રહ્યા છે, ઘરે જઈ રહ્યા છે. હલકો અંધકાર ઉતરે છે. એટલે કે સૂર્યાસ્ત થવા લાગે છે, સૂરજ ડૂબવા લાગે છે, અંધારું થવા લાગે છે. અંકિત કાકાનો હાથ પકડીને ઉઠાડે છે. એટલે કાકા પણ વૃદ્ધ થયા છે ને. કયા કાકા? વિનુ કાકા. તો એમનો હાથ પકડીને અંકિત તો એકદમ યુવાન થઈ ગયો છે. હવે નાનો બાળક નથી રહ્યો, એને તો લગ્ન કરી લીધા છે, એનું બાળક પણ છે. તો અંકિત વિનુ કાકાનો હાથ પકડીને ઉઠાડે છે. જે વિનુ કાકાને એ બાળપણમાં નફરત કરતો હતો એ વિનુ કાકાને આજે એ પોતાની સાથે બગીચામાં ફરવા માટે લાવે છે. કેટલો સમય બદલાઈ ગયો તમે વિચાર કરો. જે અંકિત અને સૌરભ નાના હતા, સૌરભ ખૂબ સારો ભણતો, એ ભણીને બહાર ચાલ્યો ગયો. જ્યારે અંકિત ભલે ઓછું ભણેલો પણ એણે ઘરની જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી. ફક્ત પોતાના ઘરની જવાબદારી નહીં પણ સૌરભના ઘરની જવાબદારી પણ એણે નિભાવી. જે સૌરભ ભણી ગણીને વિદેશ ચાલ્યો ગયો, એના મા બાપ એકલા અહીંયા રહી ગયા, તો એની જવાબદારી પણ અંકિતે, જે વધારે નહોતો ભણેલો, જે વિનુ કાકા એને ધમકાવતા હતા, એ જ અંકિત આજે એમની સેવા કરી રહ્યો છે. તો શું કહે છે અંકિત? ચાલો વિનુ કાકા ઘરે જઈશું. હવે ઘરે જવાની તૈયારી થાય છે બગીચામાંથી. કાંડે બેઠેલી કિંમતી ઘડિયાળમાં જોયા વગર તેઓ કહે છે, હા બેટા ચાલ, બહુ મોટું થઈ ગયું છે. કાંડે એટલે કે આપણા હાથનો કાંડું હોય ને, એની પર બાંધેલી ઘડિયાળ છે. તો એને જોયા વગર જ તેઓ કહે છે, હા બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું છે. મોડું એટલે કે લેટ થઈ જવું. એટલે અહીંયા ગાડી ચેપ્ટરનો અંત આવે છે. પણ એક વાત સમજવા જેવી છે વિદ્યાર્થી મિત્રો, કે આપણે ગમે તેટલા ભણીને મોટા થઈ જઈએ પણ જો આપણે ઘરની જવાબદારી ન સમજતા હોઈએ તો એ આપણા સંસ્કાર નથી. આપણી પાસે લાખો રૂપિયાની ડિગ્રીઓ આવી જાય પણ એ ડિગ્રીઓની અંદર આપણા માતા પિતાના સંસ્કાર નથી જે એમણે આપણને આપ્યા છે. શું આપણે માતા પિતાના સંસ્કાર આપે તો એની ડિગ્રીઓ હોય છે? નથી હોતી. એ સંસ્કાર આપણે આપણા જીવનમાં ઉતારવાના હોય છે. અને એ ક્યારે સાબિત થશે? કે જ્યારે આપણે યુવાન થશું, આપણા મા બાપ ઘરડા થશે અને એમના સમયકાળ દરમિયાન જ્યારે એમને આપણી જરૂર હશે ને આપણે ઊભા હશું, એ ખરા સંસ્કાર હશે. આ ચેપ્ટરની અંદર આપણે જોયું અંકિતના સંસ્કાર, એની જવાબદારી.
કે એ ભણ્યો, બેંકમાં નોકરી કરી, પણ એણે પોતાની જવાબદારી ઘર પ્રત્યે નિભાવી. એવી જ જવાબદારી આપણે પણ નિભાવવાની છે આપણા પરિવાર પ્રત્યે. આપણે ભણી ગણીને માત્ર ડિગ્રી મેળવીને સારી નોકરી નથી કરવાની કે વિદેશ નથી જવાનું, પણ આપણે આપણી ઘરની જવાબદારી પણ પૂરી કરવાની છે. એવું જરૂરી નથી કે મા બાપે આપણે ભણાવ્યા એ એમની જવાબદારી છે, પણ જ્યારે આપણે મોટા થઈશું તો એમના ઘડપણમાં આપણી પણ જવાબદારી બને છે કે આપણે એમને સાચવીએ. આ ચેપ્ટરની અંદર તમે જોયું કે વિનુ કાકાએ સૌરભ પર કેટલું જોર આપેલું ભણવા માટે, પણ અંતમાં શું થયું? સૌરભ એમને છોડીને અમેરિકા ચાલ્યો ગયો. જ્યારે અંકિત, એના મા બાપે શું કર્યું? એને ભલે છૂટ આપી, એને બધી છૂટ આપી કે તારે નથી જવું કોમ્પ્યુટર ક્લાસ, નહીં જા. એને ભણવામાં એ ડફર હતો તો પણ એના પર કોઈ ગુસ્સે ન થયા. જે અંકિત ઈચ્છતો હતો એ કર્યું, પણ એમના સંસ્કાર જે હતા, એમણે જે અંકિતને જણાવ્યું હતું, જે બધું લક્ષણો આપ્યા હતા, એના કારણે આજે અંકિત પોતાના ઘરે રહીને એના મમ્મી, બહેન, એની પત્ની અને બાળકોને સાચવી રહ્યો છે. તો વિદ્યાર્થીઓ, આ પાઠ પરથી આપણને એટલી તો શીખવામાં મળે જ છે, એટલો તો બહુ જ મળે જ છે કે આપણે પણ લાખો રૂપિયાની ડિગ્રી મેળવી લઈએ, તે છતાં આપણે આપણા મા બાપના સંસ્કારને જો ભૂલી જતા હોઈએ તો એ લાખો રૂપિયાની ડિગ્રી નકામી છે. મારી વાત પરથી તમે આટલું તો ખ્યાલ આવ્યો હશે કે ગમે તેવા દિવસો આવે, આપણે આપણા પરિવારને છોડવું નહીં. અને હું વિશ્વાસ રાખું છું કે તમે મારી વાત માનશો, આપણા મા બાપને છોડશો નહીં. જ્યાં સુધી મા બાપ આ દુનિયામાં છે ત્યાં સુધી આપણે ખરે પગે એમની પાસે રહેવાનું છે. સમજ પડી ગઈ? અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે.